ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને કાંકરેજ મામલતદારને 12 મહત્વના મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। આવેદનપત્રમાં પાવર ગ્રીડ અને જેટકો કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવા, એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદનનું યોગ્ય વળતર, રીસર્વેની ખામીઓ દૂર કરવા, ડ્રીપ ઇરિગેશનમાં 90% સબસિડી આપવા તેમજ ટ્રોલીને પાસિંગની ઝંઝટમાંથી મુક્ત કરવા જેવી માંગણીઓ મુખ્ય છે। આ ઉપરાંત આ સાલ બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોને સબસિડી આપવા, બનાસ નદીમાં ચેકડેમ બનાવવા, 3 લાખ સુધીની કૃષિ લોન તાત્કાલિક રિન્યુ કરવા, રામપુરા ખીવાડા સંપમાંથી મંજૂર થયેલા પાઇપલાઇન દ્વારા પૂર્વ વિસ્તારના તળાવો ભરવા, સુજલામ સુફલામ કેનાલમાં કાયમી પાણી ચાલુ રાખવા અને રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરાઈ છે। અમારે તારીખ 27/7ના રોજ કિસાન સંઘનું આવેદનપત્ર આપ્યું છે। જે બી 12% ખેડૂત નથી લીધા છે એનું તાત્કાલિક નિવારણ કરે, સોલ્વ કરે। વારંવાર અમારે આવેદનપત્ર આલું એ સરકાર મને વ્યાજે સરકાર ધ્યાન આલે ખેડૂત પર। ખેડૂત બેઠો હશે તો સરકાર બેઠી થશે। ખેડૂત પ્રત્યે અમારી વિનંતી છે કે જે તે બી પ્રશ્નો મૂક્યા છે એ ખેડૂત લક્ષી પડશે તાત્કાલિક તેનું નિવારણ કરે, નહીંતર સરકારે પછી આ વારે અમારા આવેદન કરવા પડે। આવેદનપત્ર આવવું હોય એ સરકાર મને વ્યાજ માટે તાત્કાલિક પ્રશ્નનું નિવારણ કરી અમારી સરકાર પાસે અમારી નમ્ર વિનંતી છે। આજ રોજ ભારતીય કિસાન સંઘ કોકરેજ તાલુકો 28/7/2027 રોજ અમે આવેદનપત્ર એમ આલા છે કે અમારા 1 થી 12 મુદ્દા સરકારને આદેશ છે કે તાત્કાલિક નિવડો લાવે અને અમારું તાત્કાલિક પ્રશ્નનું સોલ્યુશન કરે। વારંવાર અમારે રજૂઆત કરવાની કોઈ અમને યોગ્ય નથી, એટલે મારે ભારતીય કિસાન સંઘ વતી ગુજરાત સરકારને આદેશ છે કે અમારા તાત્કાલિક મુદ્દા પ્રશ્નનું સોલ્યુશન કરો, એવી અમારી ભારતીય કિસાન સંઘ વતી અપીલ છે।